ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો હું પ્રુવિયા વાળા ટી શર્ટમાં, દિવ્યા પણ પ્રુવિયા વાળા સ્વેટરમાં, એટલે અમે ઘણા ટાઈમ પછી આમ મેચિંગ કર્યું છે. આમાં પાંડાનું નામે પ્રુવિયા રાખવાનું વિચારીએ છીએ. જોઈએ નહીં પૃથ્વી આપણે જાય તો હી પણ મને ક્યારે ચાવી ગોતું, ચાવી નથી મળતી. તે ચલાવી એક્ટિવા, તે જ લોક ખોઈલો. બોલ, શરત લગાવીએ એક. શું ચાવી દરવાજામાં લટકાયેલી હશે તો ગોતાવડાવ ને ક્યાંક જલ્દી નીકળવું હે. પણ હું તને શરત લગાવી, આપણે હું તને હું કહું ના, મારે શરત નથી લગાવી. મેં બધે ગોતી લીધી, એટલે કદાચ હોય બી શકે. આમ આમ એક્સાઇટમેન્ટ હે ને મૂવી ની, એટલું મને ડોર માં ભૂલી ગઈ હોય. જોયું ને આપણું કામકાજ. હવે આપણે જોઈએ સાચું છે કે નહીં દિવ્યાનું. આમાં પછી દિવ્યા એમ કે કટ પેસ્ટ કર્યું, એટલે જો હજી આ તમારી સામે આમ કરી દરવાજો ખોલું, અહીંથી ખોલી લો અને કેમ કદાચ આ દરવાજાના કોક લોક મારીને વયું ગયું હોત ચાવી લઈને, તો તારી જોડે એક્ટિવાની બીજી ચાવી છે? કોઈ બહાર થી લોક નો માર્યો કે અંદર થી આપણે ખોલી હગી. પણ ચાવી એક્ટિવાની લઈ જવા માટે તો કરે ને બુદ્ધિ. ઓલા ઘર સુધી તો જવું પડે ને. હું બુલેટ હલાવેલા પુષ્પા 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 2 તો સાઈડ માં રહે, કઈક બીજું જ થઈ જાય. શ્રીવલ્લી હાલો જલ્દી કરો, મોજા પહેરી ગયા, નીકળી જલ્દી. ચાલો અમે હવે ડાયરેક્ટ છે ને કોમ્પ્લેક્સ પહોંચી જાય, અહીંયા થોડીક વાતો કરશે, પછી મૂવી જોઈને પછી હવે ડાયરેક્ટ સવારે 5:30 આઈ થિંક પહોંચશે, તો ડાયરેક્ટ 5:30 તમને રિવ્યુ આપશું, બરાબર ને? સાંભળી લીધું ને? તો બહેના રહેજો, જોયા રાખજો, બતાયા રાખીએ છીએ અમે તમને પુષ્પા 2 ના રિવ્યુઝ. પુષ્પા 2 તો ના બતાવી શકીએ ને, નહીં તો ચેનલ આજે ના આજે પુષ્પા 2 ઝૂકેગા નહીં જગ્યાએ ચેનલ ઝૂકી જાય આપડી. એટલે તો બસ મૂવી પેલા ઊંઘ ના આવે એટલે અમે પહોંચી ગયા ખેતલા, બરાબર ને પૃથસ? દેખાતું નહીં મને, બ્લર થઈ ગયું. કેમ? अब तुम्हें समझ आई हमारी प्रॉब्लम? अब तुम्हें हमारी प्रॉब्लम समझ आई? મને તો ખબર જ છે. હું 1 મિનિટ અહીં રાખી દઉં મારી ચા. તો બસ ચાલો બધા ચા પીવા અને પછી હવે ડાયરેક્ટ કોમ્પ્લેક્સ. 1 વાગ્યું ને અહીંયા પહોંચાડી દીધું. યસ. તો આફ્ટર અ લોંગ ટાઈમ દિવ્યા રોલર કોસ્ટરની રાઈડમાં અમને લઈ આવી છે અહીંયા કોમ્પ્લેક્સમાં મૂવી જોવા માટે. રોડ ભલે ઓય, મને એમ કે કોઈ હશે નહીં, પણ 1:30 વાગે રાતના અહીંયા પબ્લિક તો છે હો, જોઈ લ્યો. અહીંયા ફૂલ પાર્કિંગ છે, જોરદાર. હજી હવે જોઈએ અંદર, તો જો હજી એન્ટ્રી લેવાની આટલી બધી જગ્યા છે. જોઈએ હવે અંદર જાય એટલે ખબર પડે. તો બસ જો પૃથેશ તો છે ને જોવા ગયો કે એના કામની કઈ વસ્તુ અહીંયા મળે છે કે નહીં, અને ચલો તમને થિયેટર બતાવું. જો અમે સ્ટાર્ટિંગની છે ને મસ્ત લોંગ સોફા બુક કર્યો તો સ્લીપિંગ. તો બસ ચલો સવારની શરૂઆત મસ્ત મસ્કાબનથી કરી રહ્યા છીએ અમે. અને પૃથેશ ચા લેવા માટે ગયો છે, ઓબ્વિયસલી ખેતલાપાની ચા. ત્યાં મસ્કાબન નથી મળતું, પણ તેની બાજુમાં કોમ્પ્લેક્સ છે ને ત્યાં રજવાડીમાંથી લાવ્યો હોય. તો હવે જોઈએ, અહીંયા તો મેં હજી ખાધું નથી, ટેસ્ટ કરીને બતાવે. જો પૃથેશે એક બાઈટ લીધું છે, કેવું છે? ઠીક ઠીક ને? અમદાવાદ જેવું નહીં. હા ભાઈ, અમદાવાદ જેવું નથી મળતું. અમદાવાદ વાળું અમારો કોઈ વિડીયો જોતું હોય તો રિક્વેસ્ટ છે ભાઈ, આમાં રાજકોટમાં મસ્કાબન ચાલુ કરો હે ને. તે ખાધું તું ને અમદાવાદ ચોકલેટ? હા, અને તું ઓલું કહેતો હતો ને ઓલા અંકલ નો, એનો મેં વિડીયો જોયો તો હમણાં. કયા? બોલો પાર્સલ? હા હા, એના છોકરાનો ફોટો રાખીને કરે છે. પણ એના છોકરાને કેન્સર હતું ને, એટલે એને ઉતરી ગયા ને, એટલે પછી એને સારું. ચલો તો ભાઈ રજવાડી તમે લોકો થોડોક ટેસ્ટ તમારો સરખો કરો, અમદાવાદ જેવો ટેસ્ટ તો નથી, બરાબર ને? બસ ત્યાંથી નીકળીને અમે લોકો આવી ગયા અમૂલ પાર્લરે. તો અહીંયાથી જો બ્રેડ બટર ને ચીઝ લે છે, બીકોઝ મસ્કાબનમાં મજા ના આવી. છાશ લઈ લે બસ. દૂધ એ લેવાનું હતું. સવારમાં અહીંયા જામનગર રોડ પાસે છે ને પેટ્રોલ પંપ, ત્યાં ખુલી જાય છે. તો પૃથસને કીધું લઈ લે, બીકોઝ જો ઘરે જઈને સૂઈ ગયા તો પછી બહાર ના જાવ. ઓ તમે લોકોએ છે ને આટલી મોટી પાઉચ જોયું છે? મેં પહેલી વાર જોયું. કેટલા લીટરનું છે આ? 6 લીટરનું દૂધનું પાઉચ છે, બાપરે બાપ. સો ફાઇનલી અમે લોકો મૂવી જોઈને આવી ગયા છીએ. આઈ એમ સો હેપી. મારા એક્સપ્રેશન ઉપરથી તમને ખબર પડી જ ગયે છે.
તો જેન્યુઅન મૂવી રિવ્યુ આપું ને તો મારી લાઈફની અત્યાર સુધીની જેટલી બી એક્શન મૂવી જોઈ છે ને એમાંથી આ સુપર ડુપર એમેઝિંગ છે, બરાબર ને? જોરદાર એક્શન માં તો યસ. કોન્સેપ્ટ તો યુઝ્યુઅલી છે ને સેમ જ હોય બધા મૂવીઝ ના. બોલીવુડ પકડી લ્યો કે ગમે તે, આપણે કઈ હોલીવુડમાં તો છીએ નહીં કે કઈક નવું લઈ આવે. એ સેમ હોય કે ભાઈ કિડનેપિંગ ને રેપિંગ ને તે બધું એ બધું તો તમને જોવા મળશે જ એમાં. પણ એક્શન, મેઇન એક્શન નું છે કે જે પ્રમાણે જે ફર્સ્ટમાં કેમ એના ખાલી હાથ બાંધીને એને આખું જે કર્યું હતું એમાં તમને કઈક અલગ જ જોવા મળશે. હાથ બાંધેલા તો એને કેમ એક્શન કરી હતી, બધી ફાઇટ કરી હતી. આ મૂવીમાં તમને એનાથી કઈક અલગ જોવા મળશે. બાકી બધા કોન્સેપ્ટ મસ્ત હતા. અમે આખું 3 કલાક ને 20 મિનિટમાં મેં નથી બ્રુથસની સામું જોયું નથી ના, અમે એકવાર જોયું હતું કારણ કે આમાં થોડીક કેમેસ્ટ્રી સારી લે એ વાત છે બંનેની. દિવ્યા વાત કરી હતી તે પ્રમાણે લવ એંગલ થોડુંક બતાવ્યું છે, મસ્ત મજાનું સારું એવું. સો કેમેસ્ટ્રી સારી છે તો મજા આવી થોડીક જોવાની. એવું નહીં કે ના આપણે ફેમિલી જોડે ના જોઈ શકીએ, ફેમિલી જોડે જોવા જો બહુ મજા આવશે. હું જેવી ફ્રી થઈશ ને એટલે દાદુ મમ્મા પપ્પા બધાને લઈ જઈશ અને ત્યાં જ જોયું છે. તમે થિયેટર તો જોઈ લીધું કેટલું મસ્ત છે, શાંતિથી સુતા સુતા મજા આવે, કોઈ આગળ નડે નહીં, કાંઈ નહીં. દેવિયા માટે મોટા મોટી વાત કે કોઈને કેવું ના પડે, ભાઈ તમે ચૂપ રહ્યો, ભાઈ તમારી ડોકી નીચે ફર્સ્ટ ટાઈમ ના, પણ ઈ તે મારે કર્યું ફર્સ્ટ ટાઈમ ના. પેલા અમને એવું થયું હતું, મારી બાજુમાં આવ્યા ને તો આવતા ભેગા બોલ 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 ચાલુ કર્યું. મેં કીધું પૃથસ, હું પૃથસ ની સામે જોઉં. મેં કીધું પતી ગયું. મેં કીધું હું એટલા પૈસા કમાઈ લઈશ ને, આજે તો મેં નક્કી કર્યું હતું થિયેટર ની બહાર કે હું એટલા પૈસા કમાઈશ ને કે મારે જે મૂવી જોવું હશે ને અને આખા સ્ક્રીન ની હું છે ને એકલા ટિકિટ ખરીદી લઈશ કે હું એકલા જ મૂવી જોવા જઈશ. તો દિવ્યાના પૈસા ટૂંકમાં કાયમ તો બચી ગયા કારણ કે મૂવી જોવાની મજા આવી ગઈ, કોઈ નડતર રૂપ થયું નહીં ને મૂવી હતું જોરદાર. જોરદાર. કઈ અમે લોકો કઈ રિવ્યુઝ તો નહીં કરીએ, બરાબર, સ્પોઇલર્સ નહીં આપીએ, પણ જોવા જાવ અલગ છે કઈક. જે લોકોને એક્શન ગમતું હશે ને એને ગમશે, બરાબર. બાકી તો નોર્મલી પુષ્પા ગમી હોય છે એને તો ગમશે જ. યસ, એમાં તો કઈ એટલી વસ્તુ છે કે તમને 1 સેકન્ડ માટે બોર નહીં કરે, બરાબર. સોંગ એવા અમુક આવશે કે તમને થશે કે આ શું છે, પણ એમાં તમને સાંભળી નહીં કઈક અલગ અલગ શું વર્ડ કેવા માંગે છે ટ્રાન્સલેશનમાં જે હિન્દીમાં કરેલું છે. એમ થાય ને કે સાઉથ ના સોંગ શું સાંભળવા, પણ એમ સાઉથ ના સોંગ તમે લાવ સાંભળી લો એક્ઝેક્ટલી સોંગ શું કેવા માંગે છે. અને ડાન્સ જોરદાર. રિતિક રોશન ને ટક્કર માર દીધી ભાઈ અલ્લુ અર્જુને. એમાં પેટ વધેલું હોય તે જોયું, તો એને કેવું ડાન્સ કર્યો. ફિટનેસ નથી આ મૂવીમાં, મસ્ત અટોકટો હેલ્ધી બતાવ્યો છે મારા જેવો. ખાઈ પીને મજબૂતાઈ કરી હોય ને. 1 સેકન્ડ માટે બી મૂવી તમને બોર નહીં કરે. પૂરેપૂરું 3 કલાક 20 મિનિટ સુધી જો તમે આમ જ આને ડાઉટ હતો કે હું છે ને રાત્રે ઇન્ટરવલમાં વોશરૂમ બી નહીં ગઈ. મેં કીધું મારે વોશરૂમ ન જાવ, મેં કીધું 1-2 સેકન્ડ નું વયું જશે તો મૂવી એટલું વોશરૂમ ના. મૂવી એટલું બધું લાંબુ હતું ને કે એ લોકોએ જે પેલું ઇન્ટરવલ નો બ્રેક હોય ને દરેક જગ્યાએ 15 મિનિટ કે 10 મિનિટ નો, અહીંયા બસ વધીને 3 મિનિટ કે 5 મિનિટ પૂરું. અને મૂવીની પહેલા કોઈ ટ્રેલર નહીં, ડાયરેક્ટ પિક્ચર ચાલુ. કારણ કે 3 કલાક ને 20 મિનિટ નું મૂવી એટલે. બાકી અમુક મૂવી તો આપણે 2 કલાક જોવા જાય ને તેમ થાય ક્યારે હું હોઈ જાવ. હા બહુ ઓલું થાય. સો બસ મસ્ત બનાવ્યું છે, બહુ મજા આવી ગઈ. જે લોકો જોઈને આવ્યા છે એ લોકો કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું આ મૂવી, અને જે લોકો જોવાના બાકી છે એ લોકો જાઓ જોવા. યસ, મજા આવે એવું છે. અરે થિયેટરમાં જોજો, એવું નહીં કે ઓનલાઈન તો આવી જશે થોડાક દિવસમાં, ગમે ત્યારે આવી જશે. પણ આ બધા પિક્ચર હોય ને અમુક ના સાઉથ પેલું માસ મૂવીઝ કહેવાય, જેને જોવાની મજા છે ને થિયેટરમાં જ આવે. આમ જે એનું સરાઉન્ડ સિસ્ટમ હોય એમ ધાડ ધૂમ ધાડ અવાજ આવે. કયું કે ડોલ્બી 7.1 સાઉન્ડ સિસ્ટમ, એટલે તો ડોલ્બી સાઉન્ડ એટલે ચાલે એવું કઈ ના હતો. અને કોમ્પ્લેક્સ માં અમે ગયા હતા એ ટાઈમે જો અમારી જોડે કોઈ આ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો. ઘણા બધા લોકોને અમે જોયા. હાઉસફુલ શો, 1:20 નો શો હાઉસફુલ, 1:30 નો શો હાઉસફુલ, સવારે 6 વાગ્યાનો શો હાઉસફુલ જ છે. વાહ, મને એમ હતું કે થિયેટરમાં ખાલી હશે, પણ એક સીટ સિંગલ સીટ બુકિંગ માટે બાકી નહોતી. ઓનલાઈન બુક બતાવે અને ત્યાં અમને એમ હતું કે ઓનલાઈન આ લોકોએ બ્લોક કરી દીધું, પણ રૂબરૂમાં ત્યાં આગળ ટિકિટ અવેલેબલ નહોતી. અમારી સામે 2-3 ગાડી વાળા મારું શું છે, મારે મૂવી જોવા જવું હોય ને તો મારું ફિક્સ હોય.
હવે મને કોન્ફ્લેક્સ ગમે છે ને એટલે તો હું મારી ફર્સ્ટ આગલી સીટ બુક કરાવું યા તો મને ફર્સ્ટ સ્ટાર્ટિંગ ની રો માં મને જોઈએ મૂવી જોવા માટે એટલે અમારું તો ફાઇનલ જ હોય. અમે કોઈ દિવસ જઈને મેં કોઈ દિવસ ટિકિટ નથી લીધી બરાબર ને, ઓનલાઈન જ કરે. હવે તો પણ બધા લગભગ ઓનલાઈન જ કરાવતા હોય. સો કોઈ લોન્ચ નો એક્સપિરિયન્સ ન કર્યો હોય ને તો યસ એ બી કરો, બહુ મજા આવશે સુતા સુતા મૂવી જોવાની. એમની ફર્સ્ટ સ્ક્રીનમાં લોન્ચ છે, પછી સોફાસ છે, સેકન્ડ સ્ક્રીનમાં છે ને કપલ સીટ્સ છે, તો વચ્ચે કોઈ ગેપ નથી એટલે તમે તમારા લવી ડવી જોડે ગયા હોય તો મસ્ત બ્લેન્કેટ ઓઢીને શાંતિથી સોરી મેં ભૂલ ગયા પુષ્પાજી, અલગ નીકળી એ તમે એસા રાખો થોડા, તો તમે તમારા લવી ડવી જોડે બી જોડે મસ્ત ચીપકીને સુતા સુતા મૂવી જોઈ શકો છો. બસ કોમ્પ્લેક્સ વાળાને એક જ રિક્વેસ્ટ છે, પણ હું તમને અત્યારે નહીં કહું. કેમ કહી દે? ના ના કોણ કહી દો, કહી દે જરાક થોડુંક છે ને સસ્તું કરો. નાસ્તો વાસ્તો યાર અમારા જેવાને ખાવાની ઈચ્છા થઈ હોય ને તો નાસ્તો તો સસ્તો ના થાય. ખાય. 80 રૂપીસ ની તો ખાલી પાણીની બોટલ આવે. હા બોલો, સમજી લો. પાણીની બોટ અને એ બી આ સાઈઝ નહીં હો, આ સાઈઝ નહીં, આટલી સાઈઝ ની 80 રૂપીસ. મેં કીધું યાદ હે ભાઈ પણ આપણે ઘરે બે લોકો બી જો ઉનાળો હોય ને તો બે લોકો શાંતિથી 3 બોટલ જોઈ, 2 લોકો વચ્ચે 3 બોટલ જોઈ. Yes. ઉનાળામાં, શિયાળામાં તો 1 બોટલમાં ચાલી જાય. એવું નથી તમે કોસ્ટલી ફૂડ રાખો. પેલા એવું કેવું હતું કે ચલો અત્યારે પાણીની બોટલ તો ખાલી લઈ જવા છે, તમે અમારો નાસ્તો ના લઈ જવા દો, અમે ત્યાં ખર્ચો બી કરવાના હોય. પણ જે વસ્તુ મીન્સ કે તમે કઈ એક્સપેન્સિવ વસ્તુ છે ઈ એક્સપેન્સિવ રાખો. સમોસા 2 પીસ ના 150 રૂપિયા, 2 પીસ સમોસાના 150 રૂપિયા. આટલો ભાવ તો છે ને ઓલા ગ્વાલિયર ના સમોસા આવે છે, બીકાનેર ના. સો એટલે એમ નહીં ભલે તમે સમોસા અને સેન્ડવિચીસ ને જો તમે ગરમ સેલ કરો છો એમને રાખો, પણ એટલીસ્ટ પોપકોર્ન લવર્સ છે બે યાર, નહીતર હું છે ને આવતી વખતે મેં વિચારી લીધું છે કે અમારા બોટલ ની અંદર ભરીને જતા રહીશું. અમે આ વખતે વિચાર્યું હતું, અને નહીં તો છે ને ઓલો કોન્સેપ્ટ ચાલુ કરી દો નહીં કે ભલે તમે 500 રૂપિયા પોપકોર્ન ના રાખો પણ જેટલી વાર ફીલ કરો એટલી વાર કરાવી શકો. ત્યાંનું હતું શુક્રવાર ને ગુરુવાર એવું કઈક છે, ઈ બુક કરો ને તો અનલિમિટેડ. પણ અનલિમિટેડ પોપકોર્ન રાખે તો કે 500 રૂપિયા હોય, એક ટુ પોપકોર્ન 10 રૂપિયા ના. બોમ્બે માં કઈક 720 રૂપીસ છે એક થિયેટરમાં. હમણાં મેં એક વિડીયો જોયો હતો તો પણ 720 રૂપીસ. તો ઈ તો તને વાત પણ ના, એમાં તો ફ્લેવર આવે કેરેમલ ને બધા. પણ એમાં આખું ગ્રુપ ગયો વાંધો. મેં એક જણાએ વિડીયો બનાવ્યો હતો, આખા થિયેટર ના વિડીયો પોપકોર્ન ખવડાવ્યા હતા એને. હા, આપણને કોક એવું મળી ગયું હોત તો યાર. ઓછામાં ઓછું એ મૂવી ડ્યુરિંગ છે ને એને કીધું હતું કે હું 16 to 17 ટાઈમ ફીલ કરાવવા માટે ગયો હતો, અને છેલ્લે પતવા એવું નહીં કે ઓલું આમ નંબર પડતો ને તો વળી પાછો ફીલ કરાવડાયો. ઘરે જવા ટાઈમ નહીં. આપણે એવું કઈક કરશું એકવાર. મને વિડીયો પાછો અડાવશો ને તો બતાવીશ. ના મેં જોયેલો છે એવો ને, પણ બીજો જોયેલો. તો ચલો હવે અમને અત્યારે જો ઊંઘ નહીં આવે તો અમે અત્યારે નાસ્તો પાણી ફરીથી કરશું, નહીતર 6:45 કે 6:45 કેટલા વાગ્યા છે ઘડિયાળ જોતાય નથી આવડતું. પુષ્પા જોડે પહેલે જોઈ લે આમાં. આ બસ જો 6:45 6 વાગીને 38 જો મૂડ હશે તો હમણાં પૃથ્વી છે અને ને બોલો બધું. હજી છે ને વીએન વાળાને હું તમને કહેવા માંગુ, હજી સુધી તમે જે વ્લોગ જોશો ને આની પહેલાનો એ વ્લોગ હજી પણ જો કેટલા ટકા થયો. અમે મૂકીને ગયા હતા, હજી 83% જ થયું. યસ. અને જો પૃથ્વેશ ને ઊંઘ નહીં આવે, અમે લોકો શાંતિથી ફ્રેશ થઈ જાય પછી તો પૃથ્વેશ ચીઝ બટર જામ બધું લાવ્યો છે, બધું મિક્સ કરી અને ડ્રાય ફ્રૂટ બધું મિક્સ ના કરવાનું, ચીઝ બટર તો મિક્સ કરવાનું જ હોય. બધું કરી બધું હું એમાં જામ લગાડવું હોય તો ચોકલેટ સિરપ ને બધું. ઈ તો હું ખાઈ ગયો. કઈ વધવા જ નથી એટલે જ હવે પછી કદી લેતું કે ઓર 2 દિવસે લેવા જસ મેં કીધું તું ખા બધું ખાય જ જાય. ખાવું તો પડે ને યાર, વેજ બોલવાનું ચીઝ સેન્ડવિચ બનાવી હોય તો બટાટા બાફવા મૂક દો અત્યારે. ના ના એટલી બધી તો મહેનત ન કર. ભાઈ મારે ચટણી બનાવવી પડશે એટલે બોલીશ ને, કદાચ ઈચ્છા થશે તો હેરાન કરીશ એના કરતા. ના અત્યારે પેલા છે ને આપણે બ્રેડ બટર લાવ્યા છે ને તો બ્રેડ બટર ખાઈ લે છે. જો ઊંઘ નહીં આવે ને તો હો ભાઈ પહેલા પછી તને ઈચ્છા થશે ને તો આપણે ઇવનિંગ માં આપણે વેજ ચીઝ સેન્ડવિચ બનાવશું, કારણ કે બાકી બધી વસ્તુ છે ખાલી કાકડી નથી એટલે કાકડી લેવા જવું પડશે. કાકડી ને હોય, કાકડી તો મેઇન હોય વેજ ચીઝ માં યાર.
આપણે નહીં નાખી. સારું ચલો આ લોકોને વધારે પકાવી નહીં. તમે લોકો પુષ્પા 2 જોવા જજો. જાઓ તો અમને લોકોને બી કહેજો તમને ગમ્યું કે નહીં. આ વિડીયોની નીચે કમેન્ટ કરજો. બાય બાય.